વાવ થરાદ જિલ્લામાં થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માત વીમા યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। થરાદ માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અકસ્માતે મૃત્યુ પામેલા 5 વ્યક્તિઓના વાલી વારસદારોને ₹1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષની વય જૂથના તમામ પ્રજાજનો માટે ₹1 લાખનું અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યું છે। આ યોજના અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ પામેલા લાભાર્થીઓના પરિવારજનોને વીમાની સહાય આપવામાં આવી હતી। ચેક વિતરણ કાર્યક્રમમાં માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન મહેરામભાઈ જોશી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન 5 મૃતકોના વાલી વારસદારોને ₹1 લાખના ચેક આપવામાં આવ્યા હતા। આ અકસ્માત વીમા કવચના કારણે અકસ્માતમાં પરિવારના સભ્યને ગુમાવનાર પરિવારોને આર્થિક સહાય મળી રહે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો। થરાદ की ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા જે થરાદના 10 થી 70 વર્ષ સુધીની ઉંમરના જે પ્રજાજનોનો વીમો લેવામાં આવે છે એ પૈકી આજે 5 ચેકોનું જુદા જુદા ગામોમાં વિતરણ કરવામાં આવેલ છે અને જે પરિવારમાં જેનો ઉપર કુદરતી દુઃખ આવેલ પડેલ છે એમને જે આ માર્કેટયાર્ડ તરફથી ₹1 લાખ રૂપિયાના 5 લાખના અમારા બોર્ડ તરફથી ચેક આપવામાં આવે છે।